સુરતના ડિંડોલી રાજમહેલ મોલમાં રાજ દુબેની હત્યા કરનારા નીકળ્યા મિત્રો જ. સુરતના ડિંડોલી વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે રાજ દુબે 20 વર્ષીય યુવકની ચપ્પુ મારી કરપીણ હત્યા કરાઈ હતી. જે હત્યાને લઈ ડિંડોલી વિસ્તારમાં ચકચાર મચી હતી. રાજ દુબે નામક યુવકની હત્યા એક ગંભીર બાબત હતી, જેને લઈ સુરત પોલીસ વિભાગ દ્વારા ત્વરિત કાર્યવાહી કરવા આદેશો આપ્યા હતા. જેમાં ડિંડોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો રાજ દુબે નામક ઇસમની હત્યા કરનારા આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં ડિંડોલી પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં આરોપીઓ જયેશ ઉર્ફે જમેશ ભરત વૈષ્ણવ, ઉંમર વર્ષ 20, રહે F302, સાંઈ દર્શન રેસિડેન્સી, ખરવાસા રોડ, ડિંડોલી, સુરત, મૂળ ગામ બરોદ, તાલુકો દેસુરી, જિલ્લો પાલી, રાજસ્થાન. હિતેશ ઉર્ફે સોનુ મનોજ કટિયારે, ઉંમર વર્ષ 19, રહે F203, સાંઈ દર્શન રેસિડેન્સી, ખરવાસા રોડ, ડિંડોલી, સુરત. પ્રશાંત ઉર્ફે પવન ઉર્ફે બાસીરાજ શિંદે, ઉંમર વર્ષ 19, રહે ઘર નંબર 69, છત્રપતિ શિવાજીનગર, લિંબાયત, સુરત તથા વિનોબાનગર, લિંબાયત, સુરત, મૂળ ગામ ખાપડખેર, સારંગખેડા, મહારાષ્ટ્રને રાઉન્ડ અપ કરી ઝડપી પાડ્યા હતા. જેમાં ડિંડોલી પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછ કરતા મરણ જનાર તથા આરોપીઓ મિત્રો હોય અને તેઓને પૈસાની લેતી દેતી બાબતે બોલાચાલી અને ઝઘડો થયેલ હોય, જેની અદાવત રાખી પૂર્વ આયોજિત કાવતરું ઘડી આરોપી જયેશ ઉર્ફે જેમીશ અગાઉ ઓનલાઈન મંગાવેલ ચપ્પુ લઈ આરોપી હિતેશ ઉર્ફે સોનુની દુકાને રાખી મૂકેલ હોય અને ગત તારીખ 10/7/2026 રોજ રાત્રિના સમયે આરોપી હિતેશે મરણજના રાજ દુબેને ડિંડોલી રાજમહેલ મોલ ખાતે અવાવરૂ જગ્યાએ બોલાવી આરોપી પ્રશાંત ઉર્ફે પવન ઉર્ફે બાસી સાથે મળી આ કામના ત્રણેય આરોપીઓએ સદર કરપીણ હત્યાને અંજામ આપી નાસી ગયેલ હોય. જે આરોપીઓને પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે અને ગુના સબબ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.